श्रीमाच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रताम् सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधु मर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमेर हारेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामिनारायण, पूज्य संतो तथा घनश्याम महाराजना 12મા પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા તથા તેમના સુપુત્રો ઋષિ ને સોહમ પરિવારજનો તથા જેમની સ્મૃતિમાં આ કથા થઈ રહી છે એવા અક્ષર નિવાસી પરમ ભક્તરાજ કલ્યાણજી બાપા કામલિયા, એમના સુપુત્ર પ્રવીણભાઈ, પ્રવીણભાઈના સુપુત્રો મનોજભાઈ, કૃણાલભાઈ, મયંકભાઈ, સર્વે પરિવારજનો તથા સર્વે વહાલા ભક્તજનો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમના જીવન કવનની આપણે કથા કરીએ છીએ. એકવાર મહારાજ અખા ત્રીજના દિવસે એટલે પરશુરામ જયંતી અને ચંદન યાત્રાનો આ દિવસ કહેવાય.
એ ઉત્સવના દિવસે મહારાજ શેખપાટ પધાર્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, પછી મોડે આવ્યા ભક્ત માટે, ત્યાંથી અલૈયે ને શેખ પાટે. મોડા ગામ છે. મહારાજ મોડા થઈ, અલૈયા થઈ અને શેખપાટ પધાર્યા છે. હરી કરી ઘણી મોટી મેર, આવ્યા ભક્ત લાલજીને ઘેર. નિષ્કુળાનંદ સ્વામી મહારાજના પાવનકારી ચરિત્રો લખે છે. એટલે પોતાનો પૂર્વાશ્રમનું ગામ એમની ઘરે પધાર્યા છે. સ્વામિયા મહારાજના ચરિત્રના સૌ ભક્તોને સ્મરણ થાય એને માટે આ કથા લખી. બહુ સુંદર કડી સ્વામીએ લખી છે. આખા ચરિત્રને એક કડીમાં સ્વામીએ લખ્યું. પછી મોડે આવ્યા ભક્ત માટે, ત્યાંથી અલૈયે ને શેખ પાટે. અલૈયા મોડા બે બાજુમાં ગામ છે. મોડા ગામના દરબાર એ સચ્ચિદાનંદ સ્વામી થયા અને બીજા અક્ષરાનંદ સ્વામી થયા. એને માટે મહારાજ ત્યાં આવ્યા અને આ નિષ્કુળાનંદ સ્વામી માટે મહારાજ શેખપાટ પધાર્યા છે. હરી કરી ઘણી મોટી મેર, આવ્યા ભક્ત લાલજીને ઘેર. અલૈયા મોડા અલૈયા થઈ સંતો ભક્તો સાથે મહારાજ શેખપાટ પધાર્યા છે. શેખપાટ ગામથી દક્ષિણ દિશામાં થોડે દૂર રૂપારેલ નદી છે. બધા સંતો ભક્તો સાથે મહારાજ નદીએ પધાર્યા છે. નદીમાં સુંદર જળ વહે છે. અખા ત્રીજનો દિવસ એટલે વૈશાખ સુધી ત્રીજ. ઉનાળાનો સમય કહેવાય. નદીમાં તાજા પાણી આયલા જાય છે. આ સૌરાષ્ટ્રમાં પૂર્વે એમ કહેવાતું કે જૂના નીર અને નવા નીર બે ભેળા થઈ જાય. હજી નદીમાં તાજા પાણી આયલા જતા હોય ને ત્યાં ચોમાસું થાય ને નવું નીર ભેળું થઈ જાય. આ શેત્રુંજી 12 મહિના ચાલતી. અને નદીઓ ચાલતી હોય એટલે વૃક્ષો, પંખીઓ. મહારાજ નદીએ પધાર્યા છે. સંતો ભક્તો સાથે મહારાજ નદીમાં સ્નાન કરવા રોકાયા છે. લાલજીભાઈને અગાઉથી સમાચાર હતા કે મહારાજ સંતો હરિભક્તો પધારે છે. બધી પૂર્વ તૈયારીઓ કરી હતી. ગામના લોકો ભાવિકોને પણ વાત કરી હતી. આ લાલજી ભક્ત ગામમાં એનું ઘણું માન હતું. એમનો દયાળુ સ્વભાવ, પરોપકારી આત્મા, ગામના બધાને એમના પ્રત્યેનો ભાવ. લાલજીભાઈએ બધાને વાત કરી કે ભગવાન આવે છે. સામૈયાની બધી પૂર્વ તૈયારીઓ કરી ગામ લોકોને પાદરમાં આવવાનું કહીને લાલજી ભક્ત પહોંચ્યા મહારાજ પાસે નદીએ. મહારાજને દંડવત કર્યા. દર્શન કરીને લાલજી ભગતનું આમ હૃદય ભરાઈ ગયું. આંખમાં પ્રેમના આંહુડા આવ્યા. મહારાજ માટે લાલજીભાઈ સુથાર એટલે નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં હતા. જરકસી વસ્ત્રો, આભૂષણો લઈ આવ્યા હતા. સ્નાન કરીને મહારાજે એ જરકસી વસ્ત્રો ધારણ કર્યા છે, આભૂષણો ધારણ કર્યા છે. ઘોડાને પણ આમ જરકસી શણગારથી આમ શણગાર્યો છે. મહારાજની સાથે બધા ભક્તો હતા. મહારાજ ઘોડા ઉપર બિરાજમાન થયા.
માથે છત્ર ધારણ કર્યું છે, ભક્તોએ ડંકો નિશાન વગેરે આગળ લીધા છે. ચાલતા થયા ત્યાં ગામ રાહ જોતું હતું. હામૈયું લઈને ગામના પાદરમાં સૌ આવીને ઊભા હતા. ગામના પાદરમાં આવ્યા. ગામ જોઈને મહારાજ બહુ રાજી થયા છે. ગામના પાદરમાં સરસ મજાના વૃક્ષો, ગામથી દક્ષિણ બાજુ ડુંગર, ડુંગરમાં પણ એટલા વૃક્ષો. અને આજે મહારાજના દર્શન કરીને પંખીઓ પણ કલરવ કરવા માંડ્યા છે. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ આ પ્રસંગને ખૂબ વિસ્તારથી લખ્યો છે. બહુધા શબ્દો હું આધારાનંદ સ્વામીના બોલું છું. ગામના પાદરમાં મહારાજ પધાર્યા છે. ગામના લોકો સામા આવ્યા. શ્રી હરિના અદ્ભુત સૌંદર્યને જોઈ અને ગામના લોકો એવું બોલ્યા કે જગતમાં આટલા સુંદર કોઈ રાજા નથી. મહારાજ એવા શોભાયમાન હતા અને મહારાજનું એવું દર્શન કરીને બધાને આમ અંતરમાં ટાઢા શેરડા પડ્યા. મહારાજનું દર્શન કરતા જાણે બધા ચિત્રમાં આલેખા હોય ને એમ સ્થિર થઈ ગયા મહારાજની મૂર્તિ સામે. ગામની સ્ત્રીઓએ બજારોને શણગારી હતી. ગામમાં દરેક દરવાજે તોરણ બાંધ્યા હતા, કોઈ મોતીના, કોઈ આસોપાલવના. ગામની બજારોમાં સુગંધી જળના છંટકાવ કર્યા હતા. ચોકમાં ગુલાલ અને હળદરથી રંગોળીઓ પૂરી હતી. અને એ વખતે જય જયકાર કરતા હતા. સામૈયું લઈને માણસો આવ્યા હતા. કેડે તબલા બાંધ્યા હોય, જાંજ વગેરે હાથમાં હોય, ઢોલ ને ભૂંગળ વાગતા હોય, શરણાઈ વાગતી હોય અને વધામણાના પદ ગવાતા હતા કે આજ મેં તો દીઠા રે અલબેલો આવતારે એ ગિરિધરા ગોવાળિયાને સંગજો સુંદર મોળીડું રે શોભે શિર ઉપરે રે લોલ એ જરકસી જામા પેરાયંગ રે આજ મેં તો દીઠા રે અલબેલો આવતારે રસ બસ થઈ રે બાઈ એના એ રૂપ મારે નિરખી નિષ્કુળાનંદનો નાથ જો આજ મેં તો દીઠા રે અલબેલો આવતારે. આવી રીતે બધા હરિભક્તો વધામણાના પદ ગાતા ગાતા લાલજી સુથારના ભવને પધાર્યા. લાલજી ભગતે પોતાના ભવનને સુંદર રીતે શણગાર્યું હતું. એમના હૃદયનો પ્રેમ ભક્તિભાવ મહારાજને સંતોને ઉતારો કરાવ્યો છે. મહારાજને માટે સુંદર પલંગ, પલંગ ઉપર સુંદર ગાદી, તકિયા નવા બનાવેલા બિછાવ્યા હતા. હરિભક્તોને પણ ઉતારા આપ્યા છે. લાલજી ભક્ત સેવાની રીત જાણતા બધી. એમણે ભાવતા ભોજન તૈયાર કરાવ્યા હતા. ઘી સાકર પુષ્કળ પ્રમાણમાં લાવી રાખ્યા હતા. અગાઉથી તૈયારી કરવી પડે. ઘઉં ચણાનો લોટ
દૂધ, દહીં, ઘી ઘણું ભેળું કર્યું હતું. ભગવાન ઉપર ભાવ હતો, તેવો જ સંતો ઉપર પણ એને ઘણો સ્નેહ હતો લાલજી ભગતને. આ સેવાને અલભ્ય લાભ માનતા હતા કે અનંત બ્રહ્માંડનો ધણી આજે મારી ઘરે પધાર્યા છે, એના બધા સંતો ભક્તો બધા મુક્તો છે, એ મારી ઘરે પધાર્યા છે. અનેક પ્રકારના શાક પાક ફરસાણ બનાવી રાખ્યા હતા. તે દિવસ અક્ષય તૃતીયાનો દિવસ હતો. વૈશાખ સુદ ત્રીજ હતી, એટલે કંસાર પણ કરાવ્યો હતો. આધારાનંદ સ્વામીએ એવું લખ્યું, અખાત્રીજે કંસાર કરવાનો કંઈક મહિમા છે. પરશુરામની જન્મતિથિ અખાત્રીજ ગણાય છે, એટલે તેમનો જન્મ પરશુરામજીનો જન્મ મધ્યાહને થયો હતો, બપોરના સમયે. આ ચંદન યાત્રાનો ઉત્સવ પણ તે જ દિવસે કરવાનું કહ્યું છે. ચંદન યાત્રાનો ઉત્સવ એટલે જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનને આ અખાત્રીજના દિવસે ચંદનની અર્ચા થાય. એટલે પ્રેમી ભક્તો બધા ચંદન લઈને આવે. કીર્તન ગાતા ગાતા ચંદન લઈને બધા પ્રેમી ભક્તો આવતા હોય ને એ ચંદનથી ભગવાનને અર્ચા થાય, એટલે ચંદન યાત્રાનો ઉત્સવ. મધ્યાહને પરશુરામ ભગવાનનો જન્મોત્સવ કરાવ્યો છે, વાજિંત્રો વગડાવ્યા છે, સુંદર હિંડોળો બનાવરાવેલો, અને હિંડોળામાં બાલમુકુંદના સ્વરૂપને પધરાવ્યું. લાલજી ઠાકોરજી હોય બાલમુકુંદ સ્વરૂપ, એમને પારણિયામાં પધરાવ્યા અને ચંદનના વાઘા કર્યા. શાસ્ત્રોમાં જેટલી પૂજા વિધિ કીધી છે તે બધો પૂજા વિધિ કરાવ્યો. જન્મોત્સવ થઈ રહ્યો ત્યારે બાલમુકુંદ ભગવાનની આગળ બધા ભોજનના થાળ ધરાવ્યા. લાલજી ભગતે જે રસોઈ બધી બનાવી રાખી હતી એ લાલજીની આગળ, લાલજી ભગતે લાલજીની આગળ, એટલે બાલમુકુંદ ભગવાનની આગળ એ બધા થાળ ધરાવ્યા. થાળ જોઈ મહારાજ રાજી થયા કે લાલજી ભક્તને અમારા ઉપર હેત છે, તેને અનુસારે ભારે ભોજન બનાવરાવ્યા છે. થાળ ધરાણા પછી મહારાજ હાથ પગ ધોઈ પીળું પિતાંબર ધારણ કર્યું છે. એક પિતાંબરનો ખેસ મહારાજે નાખ્યો છે. લાલજી ભગતે મહારાજને માટે સુંદર મજાની ચાખડી બનાવી હતી, મહારાજને અર્પણ કરી. મહારાજ ચાખડી ઉપર બિરાજમાન થઈ અને જમવા માટે પધાર્યા છે. મહારાજના હાથ ધોયા છે, હાથ ધોવરાવ્યા, હાથ ધોવા માટે રૂમાલ આપ્યો છે. મહારાજ ચાકડા ઉપર બિરાજમાન થયા છે, આગળના ભાગમાં બાજોઠ રાખ્યો છે, અને જેટલા થાળ બનાવ્યા હતા એક મોટા થાળમાં જુદા જુદા પાત્રોમાં બધી વાનગીઓ મહારાજની આગળ ધરાવી છે. મહારાજ થાળ જોઈને રાજી થયા કે આ લાલજી ભગતને અમારામાં જેવું હેત છે ને એ હેત પ્રમાણે ભાવ પ્રમાણે એને સરસ થાળ બનાવ્યા છે. તૈયારી જોઈ અને એનો ભાવ દેખાય, પ્રેમ દેખાય. મહારાજ એમનું વખાણ કરી અને થોડું થોડું લઈને ઘણા હેતથી મહારાજ જમવા માંડ્યા. ભગવાનને વાનગી કરતા પણ ભગતના પ્રેમનો સ્વાદ વધારે હોય છે. મહારાજ નાના નાના કોળિયાથી બધી વાનગીઓ મહારાજ પ્રેમથી જમે છે. પછી દૂધ, ભાત અને સાકર પણ સારી રીતે જમ્યા. છેલ્લે અત્યંત મીઠું દહીં જમ્યા. ચેળું કર્યું,
મહારાજે મુખવાસ લીધો છે અને મહારાજે કીધું છે હવે સંતો ભક્તોની પંક્તિ કરો. પ્રેમી ભક્ત લાલજી સુથાર એમના ઘરે એની ઓસરી ફળીમાં સંતોની પંક્તિ થઈ છે. મહારાજ પોતે પ્રેમથી પીરસવા પધાર્યા છે અને રેલમ છેલ કરી છે મહારાજે. કારણ કે આ ભગતે એવા પ્રેમી હતા. મહારાજે સંતોને ખૂબ પીરસું છે, એ જમાડ્યા છે. પછી હાથ પગ ધોઈ મહારાજ પલંગ ઉપર બેઠા. લાલજી ભગતે મહારાજની આજ્ઞા લઈ અને આજુબાજુના ગામથી બહાર ગામથી થોડા થોડા બધા ભક્તો આવતા હતા. એટલે એ ભક્તોને જમાડવા માટે ગરમાણું બનાવ્યું હતું. ગરમાણું એ ઘઉંના લોટમાં ગોળમાં બનાવેલ રાબ, એને ગરમાળું કહેવાય. એટલે મહેમાનો આવતા જાય, કઈ આમ સંખ્યા કેટલી થઈ જાય કઈ નક્કી ન હોય, આવતા જાય એને જમાડવા. એટલે ગરમ ગરમ ઘઉંના લોટમાં ગોળમાં રાબ બનાવે, ઘીનો વઘાર લીધો હોય. જૂના સમયમાં ઘઉં ક્યાં હતા, ઘઉંના લોટનું મળે ને તોય બહુ સારું ગણાતું. તાત્કાલિક બની જાય, બધા ભક્તોને જમાડતા હતા. એક પોર દિવસ બાકી હતો ત્યારે સૌ જમીને પરવાર્યા. એટલે 3 વાગે જમવાનો કાર્યક્રમ પૂરો થયો. ત્યાં સંતો પણ સ્નાન કરીને પાછા આવી ગયા હતા. સભા થઈ. લાલજી ભગતના ઘર એ 3 રૂમ હતા. એની ઓસરી ફળિયું અને ફળી પછી એની કોઈઢ આવતી. જૂના સમયમાં ગામડાઓમાં કોઈ પણ મિસ્ત્રી હોય એની કોઈઢ હોય, કોઈઢની પાછળના ભાગમાં એનું ફળી હોય, પછી એનું મકાન હોય. લાલજી સુથારના એવી જ રીતના મકાન, એ જૂના મકાન અમે દર્શન કરેલા. આપણા પૂજ્ય હરિપ્રસાદદાસજી સ્વામી, એમને મહારાજનો મહિમા, પ્રસાદીના સ્થાનનો એવો મહિમા, એમાં ગુણાતીતાન સ્વામી, નિષ્કુળાન સ્વામી, એમાં તો બહુ યાદ. એટલે સ્વામી શેખપાટ પધારેલા. હાવ જીર્ણ એ નિષ્કુળાન સ્વામીના લાલજી સુથારના મકાન બધું આમ પડી ગયેલું, દિવાલો હતી અને હાવ જીર્ણ અવસ્થામાં. સ્વામી સાથે ત્યારે હું પણ હતો. સ્વામીએ એ મકાનનો જીર્ણોદ્ધાર કરાવ્યો. દિવાલો હતી એને હરખી કરી, ચણવું પડે એટલું પાછું ચણી, પાછા વાસા ને બધું હરખું કરી, નવા નાખવા પડી, નવા નાખી, નવા નળિયા નાખ્યા. અને જે જઈ છે જેમ રૂમ હતા, ઓસરી હતી, એવી રીતે જીર્ણોદ્ધાર કર્યો. પછી એની પ્રતિષ્ઠા કરી, એક સિંહાસન કરી અને મહારાજની મૂર્તિ ત્યાં પધરાવી. અને 3 દિવસની કથા રાખેલી. ત્યારે એક શેખપાટમાં એ મહારાજની કથા કરવાનો લાભ મને મળેલો. અને 3 દિવસ ત્યાં એ મકાનમાં જ બેસી અને એક ભક્ત ચિંતામણીનો પાઠ કર્યો હતો. હરિપ્રસાદ સ્વામી એમને બહુ હેત, એટલે આપણી રાજકોટ ગુરુકુલ દ્વારા એ જે સાથે મકાન જળવાઈ રહે, દર્શન થાય એવો જીર્ણોદ્ધાર વર્ષો પહેલા કર્યો. ત્યાર પછી તો અત્યારે ત્યાં પાર્ષદ આવીને ઘણો મોટો બધો જીર્ણોદ્ધાર કર્યો છે, વિકાસ કર્યો છે. એટલે એમના 3 ઓરડા, ઓસરી, પછી ફળી આવે, પછી કોઈઢ આવે. ફળીમાં લીમડો હતો. આ લીમડા નીચે કે સભા થઈ હશે, ઓસરીમાં લીમડા નીચે સૌ બેઠા હોય. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. લાલજી ભક્ત એક મોટા કટોરામાં કેસર વાળું ચંદન ભરીને લાવ્યા, એક કટોરો. અને એક મોટી સુંડલામાં, સાબમાં મહારાજને પહેરાવવા માટે હાર, તોરા, બાજુબંધ, ફૂલનો દડો, ફૂલની ટોપી, ફૂલની પછેડી
આ બધા શણગાર ફૂલના લાલજી ભગતે બહુ પ્રેમથી ગૂંથી રાખ્યા છે. આખો મોટો ટોપલો લાવીને ત્યાં મૂક્યો. પૂજાની રીતને બરોબર જાણતા હતા. જે એક મોટો થાળ લેવા નીચે મૂક્યો, મહારાજના એમાં ચરણ પધરાવ્યા. અને આ લાલજી ભગત પ્રેમથી મહારાજના ચરણ ધોયા. મહારાજના એ ચરણ ધોયા, જળ બેળું થયું થાળમાં, એને એક ઘડામાં ભર્યું એ પ્રસાદીનું જળ. ભગવાનની ચરણ રજનો કેટલો મોટો મહિમા છે. પ્રેમાનંદ સ્વામી વગેરે સંતોએ એવા પદો બનાવ્યા. વંદુ સહજાનંદ ચરણ રજ. મને અત્યારે યાદ આવ્યું. બહુ સરસ પંક્તિઓ છે પણ આખું આવડતું નથી. હમણાં સહજ સ્વામીએ ગુરુ મહારાજ અહીંયા બહાર બેઠા હોય ગ્રાઉન્ડમાં, ત્યારે આ પદ સરસ ગાયું હતું. એમાં મહારાજની પ્રેમાનંદ સ્વામી લખે વંદુ સહજાનંદ ચરણ રજ. કોને વંદન કરે છે? મહારાજને નહીં, મહારાજના ચરણને નહીં, મહારાજની ચરણ રજને વંદન કરે છે. અને આખા પદમાં એ મહારાજની ચરણ રજનો મહિમા કીધો છે કે સકલ તીર્થ વાસ, એમાં બધા તીર્થોનો વાસ છે. બધા અમંગળને એ બાળનાર છે. બધું મંગળ એમાં રહ્યું છે. એ ચરણ રજને હું વંદન કરું છું. આ સંતોએ કેવા પ્રગટ ભાવથી એને મહારાજને ઓળખી લીધા હતા. આ લાલજી સુથારે એ જ ભાવથી મહારાજના ચરણ ધોયા અને એ ચરણ રજ વાળું જે પાદોદક એમને ઘડામાં ભરી લીધું છે. પછી પંચામૃતથી મહારાજના ચરણ ધોયા છે. દૂધ, દહીં, ઘી, મધ, સાકર, એ પંચામૃત એનાથી મહારાજના ચરણ ધોયા. પછી એકલા દૂધથી ચરણ ધોયા. આદરાનંદ સ્વામી લખે છે પછી શુદ્ધ જળથી મહારાજના ચરણ ધોયા છે. લાલજી સુથાર એ કેટલા પ્રેમથી ભાવથી મહારાજની આ ચરણ પખાળતા હશે, ધોતા હશે. એમનો પ્રેમ એને સાંભળી આપણે પણ માનસી પૂજામાં ક્યારેક મહારાજની આવી સેવા કરવી કે મહારાજ મારે ત્યાં પધાર્યા છે, આવું સ્વાગત કર્યું, મહારાજ બિરાજમાન થયા, ભોજન કરાવ્યા, પછી પૂજન થતું હોય. શુદ્ધ જળથી મહારાજના ચરણ ધોયા, પછી રૂમાલ લઈ અને કોરા કર્યા છે. મુલાયમ સુતરાવ સરસ રૂમાલથી મહારાજના ચરણને કોરા કર્યા છે. એ વખતે ભાદરાવાળા મૂળજી વિપ્ર, કોણ? ગુણાતીતાનંદ સ્વામી. ત્યારે મૂળજી શર્મા પણ શેખપાટ આવી ગયા હતા. એ પણ ભગવાનમાં એવા મહિમા વાળા, એમની શું વાતો કરવી આ મુક્તોની. મૂળજી શર્મા એવા હતા, એ બધી પૂજા વિધિ બોલતા હતા, બ્રાહ્મણ હતા ને. પછી કેસરી ચંદન, તેમાં કપૂર, કસ્તુરી અને અત્તર મિશ્રિત કર્યું હતું. અને એ ચંદનથી પ્રથમ લલાટમાં ચંદન ચર્ચ્યું છે લાલજી સુથારે. ત્યાર પછી છાતી ઉપર મહારાજે પીળું પીતાંબર ધારણ કરેલું છે. પીળી ચાદર ઓઢી હતી મહારાજે, પીતાંબરી, એને એક બાજુ રાખી દીધી છે. મહારાજની છાતીમાં ચંદન ચર્ચ્યું છે. પછી ઉદર ઉપર, બંને ભુજાઓ ઉપર, મહારાજના વાંસામાં. લાલજી ભક્ત આ મહારાજની પૂજા કરતા હતા, સંતો દર્શન કરતા હતા. એને આ લાભ લેવાનું મનમાં આમાં ભાવ મીંડો થવા. એ વખતે મુક્તાનંદ સ્વામી
અને આનંદાનંદ સ્વામી વિધિ બતાવતા હતા કે મહારાજના અહીંયા ચંદન ચર્ચો વગેરે. મહારાજની ઈચ્છા જાણી અને એ સંતો પણ મહારાજને ચંદન મીંડા ચરચવા ભેગા. મહારાજના વાસામાં, છાતીમાં, મહારાજના સાથળ, પિંડી, ચરણ, ગાલ ઉપર મહારાજને ચંદન ચેરચ્યું છે, દાઢીએ ચંદન ચેરચ્યું છે. બીજા સંતોને મન થયું, ઊભા થયા એટલે મહારાજે બેસાડી દીધા, તમે બેહો, દર્શનનો લાભ લ્યો. પછી એક એક અંગમાં આધારાનંદ સ્વામી એવું લખે છે, મહારાજના એક એક અંગમાં કુમકુમનો ચાંદલો કર્યો છે. બાલમાં ચંદન ચીરચ્યું હોય, પછી દરેક અંગમાં કુમકુમના ચાંદલા કર્યા છે. ફૂલના શણગાર કર્યા, બાજુમાં જ ટોપલા ભરીને રાખ્યા હતા. મહારાજને ફૂલના હાર પહેરાવ્યા છે, મસ્તક ઉપર ફૂલની ટોપી ધારણ કરાવી છે, ફૂલનો ખૂપ ધરાવ્યો છે મસ્તક ઉપર, તોરા લટકાવ્યા છે. એ વખતે મહારાજનું મુખારવિંદ પૂર્ણ ચંદ્રની જેમ ઉજળું લાગતું હતું. ફૂલને બાજુ બાંધ્યા છે, ફૂલની પોંચી બાંધી છે, ચરણમાં ફૂલના કડા પહેરાવ્યા છે, તોડા, ફૂલની પછેડી ઓઢાડી છે. અને એ વખતે બહુ કુશળતાથી ચંદન અને પુષ્પથી વીંજણો બનાવ્યો હતો. એનાથી મહારાજને પવન નાખતા હતા, ચંદન અને ફૂલનો વીંજણો. આ મહારાજના દર્શન કરીને આંખો ઠરતી. હાથમાં ફૂલનો દડો આપ્યો છે. મહારાજ આ પ્રેમી ભક્તની સેવા સ્વીકારી ફૂલનો દડો ઉછાળે છે. એને પણ મહારાજ સૂંઘતા જાય છે. બધા સંતો ભક્તો આ મહારાજનું દર્શન કરે છે. લાલજી ભક્તે મહારાજની ધૂપ દીપ અર્પણ કર્યા, મહારાજની આરતી ઉતારી છે. આરતી ઉતારીને લાલજી ભક્તે મહારાજની સ્તુતિ કરી છે. બે હાથ જોડી એકદમ ગદગદ કંઠ થઈ, રોમાંચિત ગાત્ર બની, આજે મને આ પ્રભુની સેવા મળી, મહારાજે મારી સેવા સ્વીકારી. બે હાથ જોડી લાલજી ભક્ત મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, આ આપની નખશીખ મૂર્તિ તે ક્યારેય એક ક્ષણ વાર પણ ભૂલાય નહીં એવી કૃપા કરો મહારાજ. આ સંતો ભક્તોની સભામાં આપ જે અત્યારે બિરાજમાન છો તે મારા હૃદયમાં અખંડ બિરાજમાન રહો મહારાજ. અને એ મહારાજ આધારાનંદ સ્વામી એવું લખે છે, બેડી રૂપય ઘર રહે જે હા, મહાદુઃખમય લગત તે હા, માત પિતા સુત નારી જેતા, મોક્ષ મગમે વિઘ્ન હેતેતા. એ મહારાજ, આ ઘર સંસાર એક ભારે બેડી છે, મહાન દુઃખરૂપ છે એવું મને લાગે છે મહારાજ. આ બેડીથી મને મુક્ત કરો. માતા પિતા પુત્ર પત્ની આ બધા સગાઓ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે. આ સગાઓએ આખું શરીર જકડી લીધું છે. આ સંસાર તો બેડી કરતા પણ કરોડ ગણો દુઃખદાયી છે. તે બધાથી હવે આપ મને દૂર કરો, આવો વર હું આપની પાસે માગું છું મહારાજ. લાલજી ભક્તને બેડી દેખાતી હતી. થોડીક આંખ ઉઘાડે ને એને બેડી દેખાય. કે આ આત્માને કેટલા જન્મો પછી
મોક્ષના સાધન રૂપ આવો માનવ દેહ મળ્યો હોય અને કૃપા કરીને ભગવાન કલ્યાણ કરવા માટે જ પધાર્યા હોય, એનો સંબંધ થયો હોય એને જ આ દેખાય, બીજાને તો દેખાય નહીં. કે અનેક જન્મમાં સગા સંબંધી કર્યા, અનેક જન્મ ખોયા અને આ જન્મ દુર્લભ જન્મ મળ્યો અને હવે પાછો કેવળ આ શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ, સમય જે ક્ષણિક સંબંધો છે, કોઈ સંબંધો રહેતા નથી, કોઈ પોતાનું નથી. આ શરીર પણ પોતાનું નથી તો બીજો કોણ હોય? શરીરે રહેતું નથી, એનો સંબંધ રહેતો નથી. તો એને માટે આ જિંદગી ખોઈ નાખવી. જે શરીરથી ભગવાનના ઉપયોગમાં આવી જવાય, ભગવાનની સેવા થાય, એમનો સંબંધ એ જીવનું કારણ શરીર તોડી નાખે અને ભગવાનના ધામને પામે. એવા મોક્ષના ધામ રૂપ ભગવાનને છોડીને આ જીવ બીજે સમય ખોવે. એમાં આડરૂપ દેખાય એટલે એને બધા બેડી રૂપ દેખાય. જેમ આપણને કોઈ મોટી પ્રાપ્તિ થવાની હોય ને વચ્ચે કોઈક રોકે તો, કોઈ મોટી પ્રાપ્તિ થવાની હોય ને એમ કીધું હોય કે આ ટાઈમે તમે અહીંયા પહોંચી જાશો તો તમને 1 કરોડ રૂપિયાનો ચેક મળવાનો છે એમ. પણ આ ટાઈમે પહોંચવું પડે અને બરોબર નીકળો હોય ને જો એ સીધો જાય તો જ પહોંચાય એમ હોય અને વચ્ચે કોઈક ચા પાણી પાવા માટે ઊભો રાખે તો, ભાવતું ભોજન કરવા ઊભો રાખે તો એને કેવો દેખાય? એમ જેને ભગવત પ્રાપ્તિ દેખાતી હોય એને વચ્ચે કોઈક આવે ને, એ ભલે કોઈ સ્નેહ કરતા હોય, વાલા લાગતા હોય, પણ એને બેડી રૂપ દેખાય, વિઘ્ન રૂપ દેખાય કે મારે હવે આ જન્મે આ પ્રાપ્તિ છે, અહીંયા પહોંચવું છે. આ લાલજી ભક્ત એને દેખાતું હતું, એને યાત્રા દેખાતી હતી. આ દેશનું નામ જેના નામ ઉપરથી પડ્યું એ ભરત મહારાજા હતા. કેવો ત્યાગ હતો એનો, પણ એક દયાએ કરીને પણ મૃગ બાળમાં હેત થયું તો જન્મ લેવા પડ્યા. અને એમના આત્યંતિક કલ્યાણ માટે, ભગવત પ્રાપ્તિ માટે હવે એનો વારો આવ્યો હતો. ભગવાન આવ્યા હતા અને એમાં સ્પીડ બ્રેકર રૂપ કોઈ દેખાય તો એને દુઃખદાયી દેખાય, પણ જેને આ નજર હોય એને, બાકી તો દુબાકા મારે છે. એને માટે જ યા ઓમ છે, ઠેઠ આંખું મીચાય ત્યાં સુધી આંખ ઉઘડે નહીં. વહેલી ઉઘડી જાય તો ભાગ્યશાળી. તો નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે એ આપણા આત્માને સંભળાવવા જેવા છે, ધારવા જેવા છે. મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ હૃદયમાં દયા લાવીને, આધારાનંદ સ્વામીના શબ્દો હું વાંચું છું કે મહારાજ હૃદયમાં દયા લાવીને તે વર મને આપો અને મને સંસારના દુઃખથી છોડાવી લો. કેમ જે આપના સમાન બીજો કોણ મારું હિત કરનાર છે? આપે ગર્ભમાં પણ મારી રક્ષા કરી હતી. ગર્ભવાસનું દુઃખ તો નરકના
નરક કુંડના દુઃખ કરતા 1000 કરોડ ગણું વધારે છે. તેનાથી આપે મને છોડાવ્યો હતો, તેની માફક જ અત્યારે આપ સહાય કરો, અર્થાત સંસાર છોડાવો મહારાજ. આપની સાથે જે ફરવું તેને જ હું સૌથી વધારે સુખ માનું છું. આપણા સત્સંગમાં રહેલા જેટલા હરિભક્તો છે તે બધા મહાન મુક્તોના મંડળો છે. જેના પુણ્ય થોડા હોય તેને આવા સંતોનો સમાગમ મળે નહીં. અને આવા સંતોનો સમાગમ મળ્યા પછી પણ જે બહાર નીકળી જાય તો તેના પાપનો તો કોઈ પાર જ નહીં હોય. આવા સંતો જેને ગમી ગયા હોય તેને બીજું કોઈ સાધન કરવાનું બાકી રહેતું નથી. હું આ રીતે દ્રઢતાથી માનું છું. તે મેં આપને પરમ મિત્ર જાણીને કહ્યું છે મહારાજ. આપણે ક્યારેક ઘનશ્યામ મહારાજ પાસે ઊભા રહી અને મહારાજને આવી પ્રાર્થના કરવી કે મહારાજ તમને પરમ મિત્ર માનીને કહું છું, મહારાજ તમે મારા પરમ હિતેશુ છો, દયા કરજો મારી ઉપર. શ્રી હરિએ લાલજી ભક્તની વિનંતી સાંભળીને હૃદયમાં ધારી લીધી કે હવે આ ભગતને છોડાવવા છે. રામાનંદ સ્વામીએ કીધું છે એક સમય આવે બોલાવી લેશું. ભક્તના જેવા મનોરથ હતા તે બધાને તેવી રીતે પૂર્ણ કર્યા. અને આવી પ્રાર્થના તો મહારાજ સાંભળે એવા જ છે હો, એટલા માટે તો આવ્યા છે અહીંયા. આપણા મોક્ષ માટેની કોઈ પણ પ્રાર્થના આપણે કરતા હોય એ મહારાજ સાંભળે જ. આ લોકની વસ્તુનું કદાચ સાંભળે ન સાંભળે પણ જે આપણું હિત હોય તો મહારાજ આપે, અહિત થતું હોય તો ન આપે મહારાજ. પણ કોઈ મોક્ષ માટેનું માગે તો મહારાજ એ આપવા તૈયાર જ છે. હૃદયથી માગવું જોઈએ. ભક્તના જેવા મનોરથ હતા તે બધાને તેવી રીતે પૂર્ણ કર્યા. અર્થાત સમય જતા તેને સંસાર છોડાવીને તદસ્તુતિ પ્રાર્થનામ સાર્થકમ કૃતમ. એમણે જે સ્તુતિ પ્રાર્થના કરી એ મહારાજે સાર્થક કરી સમય જતા. આગળની કથામાં એ આવશે. આવી રીતે મહારાજની લાલજી સુથારે અતિ દીન ભાવથી સ્તુતિ કરી છે. ત્યાર પછી લાલજીભાઈના પિતાશ્રી રામભાઈ અને એમના પુત્ર માધવજીની તો હજી 4 વર્ષની ઉંમર હતી. દાદાએ અને પૌત્રએ પણ બધા સંતો હતા એમને એક હાર પહેરાવ્યા. એટલે બધા સંતોના કંઠમાં 2 હાર થયા. મોટા મોટા સંતો બધા મહારાજની સાથે હતા. ને ત્યાર પછી પ્રસાદીનું જે ચંદન હતું એનાથી લાલજી ભક્તે બધા સંતોની ને ભક્તોની પણ અર્ચા કરી છે, એના ભાલમાં પૂજન કર્યું છે. એ વખતે એ જોઈને દેવતાઓ આ મહારાજનું પૂજન, આ સભા, લાલજી ભક્તનો આ પ્રેમ ભક્તિ એનું દર્શન કરવા માટે આકાશમાં દેવતાઓ આવ્યા હતા. અને એ જોઈ અને આ દેવતાઓ ધન્ય છે, ધન્ય છે, લાલજી ભક્તને ધન્ય છે. આવું દેવતાઓએ પણ ધન્ય ધન્ય કહ્યું છે. આ રીતે મહારાજ શેખપાટમાં અખાત્રીજના દિવસે પધાર્યા. પરશુરામ ભગવાનનો જન્મ દિવસ ઉજવો. લાલજી ભક્તે બહુ પ્રગટ પુરુષોત્તમ નારાયણ એમનો મહિમા સમજી અને અતિ ભાવથી મહારાજનું પૂજન ઉત્સવ કર્યો, ભોજન વગેરે કરાવ્યા. આ રીતે મહારાજે શેખપાટમાં લીલા કરી. ફરીને મહારાજ સંવત 1860માં શેખપાટ પધાર્યા છે. વસંત પંચમીનો ઉત્સવ કર્યો છે.
શેખપાટ ગયા સુખ કર, ત્યાં તો લાલજી નામે સુતાર. થશે જે મુનિ નિષ્કુળાનંદ, તેને ઘેર રહ્યા સુખ કંદ. સાલ 60ની તે તો સુહાવી, માસ મહાશુદ્ધ પંચમી આવી. તેડાવ્યા હરિભક્ત ને સંત, કર્યો ઉત્સવ ત્યાં તો વસંત. સંવત 1960 મહાસુદી પંચમી એટલે વસંત પંચમીને દિવસે મહારાજ શેખપાટ પધાર્યા છે. લાલજી ભગતે બહુ ધામધૂમથી મહારાજનું સામૈયું કર્યું છે. બધા હરિભક્તોને બોલાવ્યા છે અને ભોજન કરાવ્યા છે. મહારાજનું પૂજન કર્યું છે. વસંત પંચમીનો ઉત્સવ ઉજવો છે. આમ તો વસંત પંચમીનો દિવસ એ ઉત્સવનો દિવસ કહેવાય. સાથોસાથ લાલજી ભગતનો જન્મ દિવસ પણ વસંત પંચમી. નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ દિવસ વસંત પંચમીનો દિવસ છે. આ દિવસે ઘણી જન્મ દિવસો. બ્રહ્માનંદ સ્વામીનો જન્મ દિવસ વસંત પંચમી, નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ દિવસ વસંત પંચમી, શિક્ષાપત્રી જયંતી વસંત પંચમી અને ગુરુકુલ જયંતી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલનો પ્રારંભ કર્યો વસંત પંચમી, એટલે ગુરુકુલ જયંતી પણ કહેવાય. અને પાછું વસંત પંચમી વણજોયું મુહૂર્ત પણ કહેવાય, પવિત્ર દિવસ. લાલજી ભગતે એમને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ ઉજવ્યો છે. બીજે દિવસે મહારાજે ચાલવાની તૈયારી કરી. લાલજી ભગતે દિન ભાવથી, સેવક ભાવથી હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ, તમે કેમ રોકાતા નથી? મહારાજ, મારા પ્રેમમાં કંઈ ખામી હોય કે મારામાં કંઈ કસર હોય તો મહારાજ મને કહો. મહારાજ, મને તમારો દાસ જાણીને રહો મહારાજ. થોડા દિવસ અહીંયા રોકાવ. મહારાજે કીધું, અને એવા દાસ ભાવથી, એવા પ્રેમી છે, દાસ છે, મહારાજને એનો ભાવ સ્વીકારવો પડે, માનવો પડે. ભક્તને વશ ભગવાન છે. મહારાજે કીધું, અમે રોકાઈએ પણ એક શરત. મહારાજ, શું શરત? મહારાજ કહે, અમે કથા કરીએ, તમે તમારું કામ કરો, પણ ચિત્ત કથામાં રાખો. કથા સાંભળો. તમને જોલું આવશે ને તો પછી અમે નીકળી જશું. ભલે મહારાજ. એમની કોઈઢમાં એક મોટું રંગેડું, એની ઉપર ચાદર નાખી દીધી લાલજી ભગતે. મહારાજ એમની ઉપર બિરાજમાન થયા. લાલજી ભક્ત એનું કામકાજ કરતા જાય, પણ એનું મન તો મહારાજમાં, કથામાં, મહારાજની મૂર્તિમાં. પ્રેમથી કથા સાંભળતા જાય, મહારાજનું દર્શન કરતા જાય, કામ કરતા જાય ને મહારાજ વાતો કરતા જાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને 18 દિવસ થયા. લાલજી ભક્તને જોલું પણ નથી. એવા પ્રેમી ભક્ત હતા ને. મહારાજમાં એવું એને હેત હતું, યોગ નિદ્રા થઈ ગઈ. ઊંઘમાં માણસને થાક ઉતરી જાય, શાંતિ થઈ જાય, કારણ કે બધું આમ ઇન્દ્રિયો, અંતઃકરણ બધું શાંત થઈ જાય, એટલે એનો થાક ઉતરી જાય. પણ આ એવા પ્રેમી ભગત છે ને, એને તો મહારાજની મૂર્તિમાં જ શાંતિ થતી હતી અને સુખ થતું હતું. સુખનું કેન્દ્ર મહારાજ હતા.
એટલે એમની યોગ નિદ્રા બની ગઈ હતી. મહારાજની કથા સાંભળવી, મહારાજનું દર્શન કરવું. 18 દિવસ થયા પણ જોલું પણ આવ્યું નથી. ગીતાજીમાં અર્જુનને ગુડાકેશ કીધા છે. એટલે નિદ્રાનો સ્વામી એમ કે ત્યારે જ આવે અને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠી જવાય, એને ગુડાકેશ કહેવાય. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સ્વામી પણ એવા, આમ નિદ્રા ઉપર એવો કંટ્રોલ હતો સ્વામીનો. સ્વામી વહેલા ઉઠ્યા હોય, પ્રવાસ હોય. અમે તો મોટી ઉંમરમાં સ્વામી ભેગા રહ્યા હોય, સ્વામીની મોટી ઉંમર હોય ત્યારે આપણે નાના હોય, અને પ્રવાસ હોય. વહેલા સ્વામી 5 વાગે તો નીકળી જતા. રાજકોટથી અમદાવાદ જવાનું હોય કે ઉના બાજુ જતા હોય, 5 વાગે નીકળી જાય. એટલે વહેલા ઉઠ્યા હોય, પૂજા પાઠ બધું પરવારીને નીકળવાનું હોય. 5-6 કલાક 7 કલાક થાય રસ્તામાં, પણ ક્યારેય કોઈએ સ્વામીને જોલું ખાતા જોયા ન હોય. કોઈ ક્યારેય નહીં. એ મહાપુરુષને જોલું ખાતા કોઈએ જોયા ન હોય. પાછું નિદ્રા એટલે જ્યારે ઉઠવાનું હોય, ભલે મોડા સૂતા હોય, વહેલું ઉઠવાનું હોય, એલાર્મ ન મૂકવો પડે. નક્કી કર્યું કે આટલા વાગે ઉઠવાનું, એટલે એટલા વાગે જ ઉઠી જ ગયા હોય, જગાડવા ન પડે. અને આપણે તો એલાર્મ મૂક્યું હોય તો એ વાગી જાય, વળી પાછું બીજી વાર વાગે, પછી બંધ કરીને પાછો હોઈ જાય. સ્વામી એકવાર વાત કરેલી કે જૂનાગઢમાં ઉત્સવ થયો, 21 દિવસનો ઉત્સવ. સ્વામીની ત્યારે જુવાની ઉંમર, રૂવાડે રૂવાડે મહારાજના મંત્રના જપ કરેલા, અને પોતે મહંત હતા. અને ભાવ કે આવા મોટા ભગવાન, એમનો મોટો ઉત્સવ થાય, સત્સંગનો, સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થાય. અને એ વખતે 21 દિવસનો એ ઉત્સવ હતો. 1000 જેટલા તો સાધુઓ હતા, સત્સંગ સંપ્રદાયના સાધુ, બંને દેશના બધા મંદિરોના. એ ઉત્સવની અંદર સ્વામી કે 9 દિવસ, કારણ કે એકલા સંતો હતા, એ નાના હતા, એટલી જવાબદારી હોય, પછી બધું બરોબર થાય એનું સ્વામીને ચોકસાઈ હોય. સ્વામી કે દોડા દોડી ને એ જવાબદારી, એમાં 9 દિવસ સુધી ઊંઘ નહોતી કરી. એને ભગવાનનો મહિમા, સેવાનો ઉત્સાહ, એટલે એમની એમાં એ થાક ઉતરી જતો હશે. એ ઉત્સવમાં તો મહારાજે પણ દર્શન આપેલા. આ નિષ્કુળાનંદ સ્વામી, એમના પ્રેમની તો શું વાત કહેવી. સામે પુરુષોત્તમ નારાયણ બેઠા હોય, એ વાતો કરતા હોય. 18 દિવસ થયા. મહારાજને એમ થયું કે હવે લાલજીને જોલું નહીં આવે. મહારાજને કચ્છના ભક્તો યાદ આવ્યા, ત્યાં પ્રેમી ભક્તો ખેંચતા હશે મહારાજને. મહારાજની ઈચ્છાથી લાલજી સુથારને જોલું આવ્યું. અને મહારાજે કીધું, લાલજી ભગત, આપણી શરત પૂરી થઈ હવે. હા મહારાજ. મહારાજ કે લાલજીભાઈ, અમારે કચ્છમાં જવું છે, તો વચ્ચે આ રણ બધો રસ્તો આવે અજાણ્યો, તમારા જેવા કોઈ ભૂમિયા મળે? લાલજી ભગતને એમ થયું કે મને મહારાજના દર્શનનો લાભ મળશે, સેવાનો લાભ મળશે. મહારાજ, મારા જેવો તો હું, અને રસ્તો જાણીતો, સસરાનું ગામ જ ઈ બાજુ. આપણને કીધું હોય તો
કે તમારા જેવા કોઈ મળે ગોતી દઈ કે એ તો પર્વતભાઈ આ લાલજી સુથાર એવા મહારાજ પર્વતભાઈ એવા હતા કે કોઈ દાદા ખાચરને કોઈ ગોલો નથી, ક્યાંય કોઈ નજરમાં એવું માણસ ખરું? બીજા કોઈ બોલ્યા નહીં, પણ પર્વતભાઈએ કીધું મહારાજ આ નજરમાં છે મહારાજ માણા. કોણ? આ મહારાજ હું ઊભો. એમ લાલજી ભગત પણ મહારાજ મારા જેવો તો હું જ મહારાજ. મહારાજ કે તો કરો તૈયારી, ચાલો. લાલજી ભગતે મહારાજ સાથે કચ્છમાં જવા માટે તૈયાર કર્યું છે. એક બતકમાં પાણી ભર્યું છે. બતક એટલે અત્યારે વોટર બેગ હોય ને એમ એ વખતે માટીની એવી વાસણ બનતું, એને આમ ધારા થાય એવી રીતે આપણે કીટલી હોય ને એવું, અને ગોળ હોય માપનું હોય, અને એમાં પાણી ભરાય, માટીનું હોય એટલે ઠંડુ પણ થાય માટલા જેવું. અને બતક કહેતા. એનો આકાર એવી રીતનો હોય ને પાણી ભરાય, માથે આમ થોડુંક પેક પણ થઈ જાય. પાણીનું બતક તૈયાર કર્યું છે. ભાતું, પેંડા, હુખડી વગેરે બનાવી લીધું છે. અમૃતબાને કીધું છે માને. અને મનમાં એમ થયું એ રસ્તામાં ચોરની બીક તો લાગે, પણ મહારાજને જરૂર પડી, સેવાના ઉપયોગમાં આવે, તો સોનાની 12 કોરી પણ ભેગી લીધી. અને એ બૂટમાં હગતળી નીચે એમ હાંચવીને રાખી દીધી. 6 કોરી આમ 2 બૂટમાં મૂકી રાખી. આ રીતે તૈયારી સાથે મહારાજ સાથે લાલજી સુથાર ને મહારાજ કચ્છમાં જવા માટે નીકળ્યા છે. પણ આ કથાને આપણે આવતીકાલે લેશું. અહીંયા કથાને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.